નમસ્કાર મિત્રો, હું મોહિત સોલંકી. જ્યારે પાણી આવે ને નદીમાં, ત્યારે આપણે પાળ બાંધવા બેઠીએ. એવી રીતના આપણા દેશના વડાપ્રધાનની હાલત એવી છે. જ્યારે પાણી આવ્યું ને ત્યારે પાળ બાંધવા બેઠા નદીમાં, ત્યાં બધું પાણી વ્યૂ જશે ને પૂર આવી જશે. શું કરશું આમ? આપણો દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શેમાંથી પસાર થઈ રહ્યો છે? આર્થિક સંકટમાંથી. આજે અમારો બ્લોગ છે ને નવ જનરેશન યુવા માટેનું છે. આ એવા યુવાનો માટે છે. આર્થિક સંકટમાંથી આપણે યુવાનોએ જ નીકળવાનું છે. બાકી આ લોકો તો બધા મોજ મસ્તી કરવા જ આવ્યા છે, ગલ્લા તલ્લા કરવા. એનું પહેલું ઉદાહરણ તમને આપી દઉં, નરેન્દ્રભાઈ મોદીનું. ફર્સ્ટ 2014માં પોતે આવ્યા, 14થી લઈને 26 સુધી રોડ શો કેટલા થયા હશે. કેટલી બધી મિટિંગો કરી છે, રાજકીય મિટિંગો અલગ અલગ આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યની જઈને ત્યાં કેટલી મોટી મોટી ચૂંટણીમાં મોટી મોટી સભાઓ કરી છે. એનો આંકડો કોઈ પાસે છે? સત્તાવાર આંકડો કોઈ પાસે છે નહીં. 400, 500, 800, 900 સભા, 500 રોડ શો, 400 રોડ શો, સામાન્ય રોડ શો. નાના તાલુકાની અંદર કદાચ મોદીજી આવ્યા ને 900 મીટર કે 800 મીટર ચાલ્યા હોય એટલે 20 લાખનો ખર્ચો થાય. કેટલો ખર્ચો થાય? 20 લાખ રૂપિયાનો. પછી એમ આગળ વધીએ એટલે 1 કરોડનો ખર્ચો થાય, મોટી રેલી કરે એટલે. પછી 2 કરોડનો ખર્ચો થાય, મોટી જબર રોડ શો થાય એટલે. બીજા બધા મોટા મોટા રોડ શો થાય એટલે 10 કરોડનો ખર્ચો થાય. હવે તો અસંખ્ય રોડ શો કરી નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ. એની પાછળ એસપીજી લાગે, પોલીસ જવાન લાગે, હોમ ગ્રાઉન્ડ લાગે, ટેન્ટ મંડપ લાગે, મોટા મોટા ગાડીના કાફલાઓ લાગે, કેટલી બધી વસ્તુ લાગે, મીડિયા લાગે, ગોદી મીડિયા લાગે, એની સાથે બીજા ગોદી મીડિયાવાળા બધા એની સાથે બધા હોય, વાહ વાહ કરવાવાળા એ લોકો લાગે. એટલો બધો પૈસાનો દુરુપયોગ છે, એનો આંકડો નથી. તમે ક્યારેક સત્તાવાર આંકડો માંગજો, આપશે નહીં આ લોકો. એટલો આંકડો અમારી પાસે નથી એમ કીધી છે. દરેક લોકોએ વિચારવાનું છે, હૃદય ઉપર હાથ રાખીને વિચારવાનું છે. આપણા દેશના વડાપ્રધાન ફક્ત એક વ્યક્તિને મોટા કરવા માટે આપણે કેટલા અરબો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો ભારતની અંદર. આજે આપણે આર્થિક તંગીમાં આવી ગયા છીએ. આપણે દૂધના 2 રૂપિયા આપણે દેવાના, પેટ્રોલના 3 રૂપિયા આપણે દેવાના, પાછા 5 વધશે તો આપણે ગેસમાં ભાવ આપણે વધશે. અને પાછો હેરાન કોણ થાય? સામાન્ય માણસ, મિડલ ક્લાસ, ગરીબ, જે ધંધો કરતો હોય, મજૂરી કરતો હોય, એ લોકો હેરાન થાય. પાછો આ લોકો કોઈ હેરાન નથી થતા. આ તો 5 દેશની યાત્રા કરવા પાછા નીકળી ગયા છે. કશું કંઈ લેવાનું નથી 5 દેશની અંદર. આપણે બસ ત્યાં જઈને ઠંડી આબોહવા કરીને ગલ્લા તલ્લા કરીને પાછું આવવાનું છે. બીજું કશું કાંઈ છે નહીં. પાછા 5 દેશના તમે રિવ્યૂ જોઈ લેજો, વાંચી લેજો. એક વ્યક્તિના શોખ પૂરા કરવા માટે હું દુનિયામાં મોટો છું, હું મારા દેશ માટે મોટો છું. દરેક દેશ મને મેડલ આપે છે. વાહ વાહ કરવાની અંદર આપણા દેશ બરબાદ કરી રહ્યો છે. મોટા મોટા ત્યાં રોડ શો, પબ્લિકને બોલાવે, વાહ વાહ, સાઉન્ડ સિસ્ટમ, કરોડો રૂપિયાની સાઉન્ડ સિસ્ટમ. મોદીના જે નારા બોલે ને એ વોલ્યુમમાંથી બોલે. મોદી મોદી, પછી બધી પબ્લિક બોલવા મળે. ઓકે તો બોલવું જ હોય ને. એના 15-20 શબ્દ ક્યાં બેઠા હોય પછી આમ ખાસ કરે એટલે મોદી મોદી થવા મળે. આ બધું જંતર મંતર હોય. શું હોય? આ બધું જંતર મંતર હોય. એક વ્યક્તિને મોટા કરવાની અંદર આપણે આ ડોલરની સામે આપણે લડી શકતા નથી. આ સત્યતા છે. અને બીજાની સાથે જમણી ગયેલા હોય બધા રિટાયર્ડ અંકલ, બધા આખો દી વોટ્સઅપની અંદર વાહવાના મેસેજ અને ભેદભાવના મેસેજ. આની સાથે સંબંધ ન રખાય, આની સાથે સંબંધ ન રખાય, આ લોકો ખરાબ છે, આ લોકો ખરાબ છે, આ લોકો આવી થઈ જશે. એની અંદર આપણો દેશ ખાડામાં જતો ગયો છે. શ્રમ પ્રભુતાવાળો દેશ આપણો રાખજો. વસુધૈવ કુટુંબકમ, દરેક લોકોને આપણે અપનાવ્યા છે. આર્થિક સંકટમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ગેસની કિંમત વધી ગઈ. સામાન્ય માણસને જે ગેસનો બાટલો જે લેવો હોય ને એ લઈ શકતો નથી. મજૂર વર્ગ બીજા રાજ્યમાં, ત્રીજા રાજ્યમાં જે કામે જતો હોય ને, એક ગેસના બાટલાની કિંમત બ્લેકમાં 3000, 4000, 5000 રૂપિયા આપી રહ્યો છે. લોકો શહેર મૂકી રહ્યા છે, અમને મજૂરી પહોંચતી નથી. આખા દિવસની મજૂરી 500, 600 રૂપિયા, 700 રૂપિયા હોય છે. રહેવા કરવાનો ખર્ચો, રાંધવાનો ખર્ચો. હવે લોકો અલગ અલગ રાજ્ય મૂકી રહ્યા છે અને ગામ તરફ વળી રહ્યા છે બધા. આ સત્યતા છે. ને આપણે ક્યાં છીએ? એટલી બધી બબાલોમાં. બસ બંગાળમાં બબાલ થાય ને પછી દક્ષિણમાં થાય, યુપીમાં થાય. ફાયદો એ લોકોને છે, યાદ રાખજો. મોટા મોટા ડિમોલેશન લાવી તમારા ઘર પાડી રહ્યા છે લોકો. એને જમીનની જરૂર છે પૂંજીપતિઓ માટે. મોટા મોટા જંગલ સફાઈ કરી રહ્યા છે, એને જમીનની જરૂર છે. જેટલો દરિયા કિનારો છે ને, દરિયા કિનારો પર કબજો કરી રહ્યા છે. સંસ્કૃતિ વિરાસત નાશ કરી રહ્યા છે લોકો. આ સત્યતા છે.
આ કોઈને કોઈ ધર્મ સાથે લાગે ઓળખતું નથી, યાદ રાખજો. આપણે આર્થિક તંગીમાંથી નીકળીએ એ જવાબદારી આપણી છે, યાદ રાખજો. આ દેશના નેતાની હોય, એવા નેતા બધા વયા ગયા, ઉદારવાદી બધા. 1991-92માં મનમોહન સિંહ, બિપિન સિંહ રાવ, 2001-2માં મનમોહન સિંહ, ઉદારવાદી જે કહેવાય, આર્થિક સંકટમાંથી મૌન રહીને જે કામ કર્યું હોય, દેશને સારામાં સારી જીડીપી આંકડો આપ્યો હોય, એ વ્યક્તિને દેશ વવ્યા પછી 2014 પછી એકલી આર્થિક મંદીઓ. નોટબંધીની વાત કરી, નોટબંધીમાં કોનું સારું થયું? જસ્ટ દાખલો, આપણે ફિલ્મ જોઈએ છીએ ધુલંધર, કેટલી બધી નોટો પાકિસ્તાનવાળા છાપે આપણે ઇન્ડિયામાં આપશે ને આપણે સાચું માની લઈએ છીએ. પણ નોટ ત્યાં છપાય કે ન છપાય એ ફિલ્મ હતું. પણ અહીંયા જે લોકોએ નોટ છાપી લીધી ને નોટબંધીની અંદર, એ ગજબ છે. દરેક નેતાઓ પૂંજીપતિને મળીને સાહેબ રૂપિયા બદલાવી નાખ્યા, જબરજસ્ત રૂપિયા બદલાવ્યા. 2000ની 500 નોટના ઢગલા કરી દીધા. એની સાથે જેટલા મોટા મોટા બધા ટ્રસ્ટ હોય ને, બધા 30 માર્ખા બધા, એ લોકો પણ સામેલ હતા. આપણે બધા ક્યાં હતા? લાઈનમાં ઊભા હતા. 10,000, 5,000, 500, 1,000, 2,000, 2 લાખ, 3 લાખ, 5 લાખ, વધી વધીને 25 લાખ, વધી વધીને કરોડ, બધા લાઈનમાં ઊભા હતા. આપણે ખરબોનો ખેલ થઈ ગયો છે. 2000 નોટ બંધ થઈ ગઈ. શું કામ બંધ થઈ? નોટ ફાટી જતી હતી, ડુપ્લિકેટ બનતી હતી એટલે બંધ થઈ ગઈ. પછી શું થયું? 10ની, 20ની, 200ની નોટ આવી, 500ની નોટ આવી. આજે પણ ડુપ્લિકેટ બને છે. સેમ એની જેવી જ ખબર પડતી નથી. હવે તો પહેલાં તો ખબર પડી જતી. 500ની, 1000ની નોટ જે છપાતી ને, એ લોકો બહારથી આવતા ખબર પડી જતી કે આ ડુપ્લિકેટ નોટ છે. તરત આમ આ ન ચાલે. અત્યારે નોટ 10 રૂપિયાની કે 20 રૂપિયાની કે 200 રૂપિયાની કે 500 રૂપિયાની છપાઈને આવે, ખબર જ પડતી નથી. બેંકવાળા લઈ જ લે છે આંખ વીંચીને. બેંકના મશીનમાં ખબર પડતી નથી આ ડુપ્લિકેટ છે ત્યાંથી. નોટ ગાભા જેવી થઈ ગયા. જૂની નોટ જોવો છો તમે, 10ની, 20ની, 50ની નોટ, કેટલી જબરજસ્ત નોટ, ફાટતી નથી. અત્યારે થાવ નોટ ગાભો કરી નાખ્યો છે. એવી રીતના આપણા દેશની યાર બધા લોકો ગાભો કરી નાખ્યો છે. આપણો દેશ ખૂબ આર્થિક સંકટમાંથી નીકળી રહ્યો છે, પણ આટલો બધો નથી નીકળી રહ્યો. તો આપણો આત્મવિશ્વાસ તૂટશે તો મોટા ખાડામાં જશું. એ લોકોને જ જોવે છે કે તમે મધ્યમ રાખો, ગરીબ બનો, ગરીબમાંથી તમે રોડ ઉપર આવી જાઓ, અમારે કશું કાંઈ લેવા દેવા નથી. વિદેશોમાં જઈને ભાષણ કરશે, આર્થિક મોટી સંકટ આવી રહી છે દુનિયાભરની અંદર, ગરીબી વધશે, એટલે આપણે બધે એક્સેપ્ટ કરી લઈએ. ગરીબી જો આપણી વધી હોય ને તો આ એક વ્યક્તિની હિસાબે વધી છે, યાદ રાખજો. 2014થી લઈ અને 2026 સુધી આ તો ગજબ રૂપિયો વાપર્યો છે આપણો તિજોરીનો. જે આપણે તિજોરી હોય ને આપણી સરકારની, એમાંથી આ લોકો ચાઉ કરી ગયા છે. કેટલી બધી સરકારી સ્કૂલ બની જાત, કેટલી બધી હોસ્પિટલ બની જાત. આજ મહુવાની હોસ્પિટલની હાલત જુઓ તમે, જે છે તે ખૂબ મોટા મોટો વિકાસ જુઓ. આપણા નાના અમથા ગામની માલણ નદી છે ને, એ આખો રિવરફ્રન્ટ બની જાત. આટલો મોટો વિકાસ થયો, સારા સારા પુલ બની જાત. પણ થયું આપણે તો કાંઈ જોતું નથી. બસ એકલી વાહ વાહ કરી, મોદીભાઈ એકલા મેડલ પહેરીને આવે, તાંબા પત્ર લઈને આવે એટલે આપણે વાહ વાહ કરીએ, અને આપણે બસ એની વાહ વાહ કર્યા કરીએ છીએ. વાહ વાહ કરવાનું પાછળ એક જ છે, યાદ રાખજો. એના જે ચાપલુસો જે બધા છે ને, એની પાછળ ધંધો છે, એનો કાળો ધંધો એની પાછળ સંતાયેલો છે, એટલે એ લોકો વાહ વાહ કરી રહ્યા છે. એ લોકો ક્યાંથી આવે છે? એ આપણા સમાજમાંથી આવે છે. આપણા સમાજમાંથી આપણે મોકલીએ ને, એ લોકો એની વાહ વાહ કરી રહ્યા છે. વાહવામાં એ લોકો એના ખિસ્સા ભરી રહ્યા છે. એના દીકરી દીકરા વિદેશ મોકલી રહ્યા છે. આપણી દીકરી દીકરાને શું બસ એક પાવડો અને કુવાડી પકડાવી રહ્યા છે. આપણે દીકરી દીકરા આપણે શિક્ષણ આપી શકતા નથી સમયસર, આપણે રોજગાર આપી શકતા નથી. ઉઠો જાગો, ન્યૂ જનરેશન જાગો. આર્થિક મંદીમાંથી યાદ રાખજો, ન્યૂ જનરેશન જેનજી લોકોએ જ નીકળવાનું છે, યાદ રાખજો. જેનજી લોકોએ જાગવું પડશે. આ જેનજી જ કરી શકશે. ઉદારવાદી દિલ રાખી, સંપ્રભુતાના સાથે, હમ સબ એક હે, એની સાથે જ આપણે આર્થિક સંકટમાંથી નીકળશું. બાકી આ જ લોકો પાછા દૂધમાં 2 વધાર્યા છે, પાછા 2 વધારી દેશે, પાછા પેટ્રોલમાં 3 વધાર્યા, પાછા 2 વધારી દેશે. લોકો મોટા મોટા પ્રચાર કર્યા કરશે. આ લોકો એના ઘડીક પૂરતી લોકો સાયકલ હંકારશે, ટ્રેનમાં હાલશે, ને પછી 2-3 મહિનામાં બધું ભૂલી જશે આ લોકો. જે રીતના કોરોના કાળ ગયો છે ને, એવી રીતના જ આ લોકો પાછા કોરોના કાળ બીજું લાવી રહ્યા છે આપણી માટે. પણ આમાંથી આપણે ઊભું થવાનું છે. ઘણું બધું આપવાનું છે આપણને, પણ આપણે બધા ફિક્સમાં આવતા નથી. શું કામ? કે ન્યૂ જનરેશન જાગી ગયું છે જેનજી. એટલે દરેક નવયુવાનને ખબર પડી ગઈ છે
કે આ દેશના વડાપ્રધાન આપણા ટેક્સનો રૂપિયા બરબાદ કરી રહ્યા છે. તો આપણે આર્થિક સંકટમાંથી નીકળવાનું છે. આપણે આપણા ખર્ચા ઓછા કરશું. જ્યાં ગાડીની જરૂર ત્યાં ગાડીનો વપરાશ કરશું આપણે, અને જ્યાં આપણે સાયકલ લઈને જવું ત્યાં આપણે સાયકલ લઈને જશું. આપણે એસટીમાં જશું, આપણે રેલમાં જશું. આપણે જેટલું આપણને સસ્તું પડે એટલું આપણે પહેલેથી સસ્તું કરીએ જ છીએ. આપણા મોજ શોખમાં આપણે કાપ મૂકશું, પણ આપણા દેશના વડાપ્રધાન માટે આપણે કાપ મૂકવો નથી. એનું કારણ છે કે એનું ભવિષ્ય ટૂંક સમયનું છે, વધારે છે નહીં. જ્યાં સુધી સત્તાનો નશો હોય ને, ખુરચીનો નશો, એ ખૂબ ડેન્જર હોય. ખુરચી કોઈને મૂકવી નથી, કોઈ પણ ખુરચી હોય. એક વખત હાથમાં આવી જાય ને પછી એટલે મોજ જ આવ્યા કરીએ લોકોને. એટલે સત્તાનો નશો બહુ ખરાબ હોય છે. આપણે આત્મનિર્ભર આવી રીતના નહીં બનીએ. આત્મનિર્ભર બનવા માટે આપણે આપણા દેશના વડાપ્રધાનને પણ આપણે ટકોર કરવી પડશે કે આ બધા ખર્ચા તમે પહેલાં બંધ કરો. અચ્છા, મોટો ખર્ચો તમે કરી નાખ્યો 2014થી લઈને 26 સુધીનો. એટલા મોટા રોડ શો કરવાની કશું કાંઈ જરૂર નહોતી. તમે રાજ્ય જીતવામાં, ગામ જીતવામાં, તાલુકા જીતવામાં તમે પબ્લિકને આર્થિક મંદીમાં તમે નાખી દીધા છે. ભારતની જનતાને આર્થિક મંદીમાં તમે નાખી દીધા છે. કોને ખબર આપણું સોનું કેટલું ક્યાં પડ્યું કેવી રીતના હોય, પણ નોટ ગાભા જેવી થઈ ગઈ છે અને ડોલર મજબૂત થઈ ગયો છે. ડોલર અત્યારે પણ ફાટતો નથી. આપણી નોટ અત્યારે ફાટી જશે. એટલે આ નોટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણા દેશ કઈ સત્તાને સોંપી રહ્યા છે. આપણે અત્યારે ગુજરાતમાં 30 વર્ષથી છે, બાકી 14-15 વર્ષથી આપણે જે સહન કરીએ સહન કરો. આર્થિક મંદીમાંથી આપણે સ્વીકાર કરવાનો છે. આભાર. જય હિન્દ, જય ભારત.